નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાનના વિષયના વર્ગખંડમાં આપનું સ્વાગત છે. મારું નામ વસેવાડા રશ્મિ જયંતિભાઈ છે અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થ છું. ત્યાં પ્રશિક્ષણાર્થ તાલીમમાંથી છું. હું હવે તમને અમુક પ્રશ્નો પૂછું. તમારું નામ શું છે? તમને શું બનવું ગમે છે? તમે ક્યાંથી આવો છો? માટીકામ એ પ્રાચીન કળા છે અને જે માનવ સ્વતંત્રતા ઇતિહાસને ગાંઠ રીતે જોડાયેલી છે. કુંભાર દ્વારા અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે તે કુંભાર દ્વારા બનાવવામાં આવે છે અને જે વસ્તુઓ તૈયાર થાય છે તેને કુંભારવાડા તરીકે ગણવામાં આવે છે. આ માલ સામાનને અંગ્રેજીમાં પણ પોટરી કહેવામાં આવે છે અને પ્રાચીન યુગમાં શોધ થઈ એ પહેલા માટીની વસ્તુઓની શોધ માટીના પાત્રોની ઉપયોગ લેવામાં આવતા હતા, જેવા કે રમકડા, તવી, માટલી, ચૂલો, ઈંટો વગેરે જેવો ઉપયોગ લેવામાં આવતા હતા. ગામના લોકો અનાજ માટેની કોઠીઓ પણ બનાવવામાં આવતા, તેમાં માટીનો ઉપયોગ કરતા હતા, જેમાં ઘી, તેલ, દૂધ, દહીં, છાશ એ પણ એના માટે પણ સાધનો બનાવવામાં આવતા હતા. ત્યાં અને તે ગામના લોકો તેમના ઘરની દિવાલો ઉપર માટી અને છાણનું મિશ્રણનો ઉપયોગ કરીને તેને લીપવામાં આવતા હતા. લોથલ અને મોહેંજો-દડોમાં હડપ્પા સંસ્કૃતિના સાધનો પણ મળી આવ્યા હતા. તે લાલ રંગના હતા. તેમાં પવાલા, રકાબી અને બરણી જેવા સાધનો મળી આવ્યા હતા. હું તમને અમુક પ્રશ્નો પૂછીશ હવે. માટીકામ એ કઈ કળા માનવામાં આવે છે?
બોલો. માટીકામ એ માટીકામ એ કોના દ્વારા માટીકામની જે વસ્તુઓ બનાવવામાં આવે છે એ કોણ બનાવે છે? પ્રાચીન યુગમાં જે શોધ થઈ એ કઈ કઈ વસ્તુની શોધ થઈ હતી? માલ સામાનને પણ અંગ્રેજીમાં એ વસ્તુઓને શું કહેવામાં આવે છે? આ કળા એ કઈ કળા ગણવામાં આવે છે? માટીકામ એ કઈ કળા દ્વારા ગણવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હાથ દ્વારા વસ્તુઓ બનાવવામાં આવે છે તેને હસ્તકળા કહેવાય છે.